रे हन्तारं नमो सिद्धारं नमो आयरिहारं नमो ओवज्जायारं नमो लोये सौहसाहुरं एषो पञ्चनमोकारो सर्वपावपराशरो मङ्गलारं च सौवेशिं पहहि मङ्गलम्। गच्छादिपस्य भवतो गुणगन्धलोब्धा मुग्धा मधुरतसमा भवडङ्गिपद्मे लीना भवन्ति भविनं समुपेत्य दूरान् तेहिनेव हे मुनिपते पुरुषोत्तमस्त्वम्। આજે વરવાજીરાજ પરિસરનો અંતિમ દિવસ છે। આપણે 7 દિવસ સુધી ઘણી બધી વાતો કરી, ઘણા બધા દાખલા અને ઉદાહરણો પણ આપ્યા અને જેટલું મારામાં મને સમજણ હતી એટલી બધી આપને પણ શેર કરી। આજે છેલ્લો દિવસ જે બધું આપણે સાંભળ્યું એને ચિંતન કરી અને આજે એને આપણા પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરવાનો છે। જ્યાં સુધી પ્રેક્ટિકલ અનુભવ ન થાય, સ્વયં પોતાને કાંઈ અનુભવ ન થાય, ત્યાં સુધી બધી બહારની વસ્તુ છે। ભગવાન મહાવીરના આગમો તો કહો તો બહારના, શાસ્ત્રો કહો તો બહારના, આ બધી વસ્તુઓ બહારની છે। સ્વયં પોતાને જ્યારે અનુભૂતિ થાય ને ત્યારે કહેવાય ધર્મનું પરિણમન થઈ ગયું કહેવાય। અનંતો કાળ સુધી આ બધું આપણે કરીને તો આવ્યા છીએ, આ નવી નવાઈ નથી। અનંતી વાર જન્મ લીધા છે અને અનંતી વાર મૃત્યુ પણ લીધા છે। અનંતી વાર સાધુ બનીને મેરુ પર્વતના જેટલા મોપતિના રજોડા ઢગલા પણ કર્યા છે, તો હજી આપણા આત્માનો પાર કેમ નથી આવ્યો? ખામી ક્યાં છે? ખામી એક છે, આપણને પ્યાસ નથી। એને પ્યાસ જાગે ને કે હવે મારે ભવકટી કરવી છે, આ સંસારના દુઃખો મારે હવે જોતા નથી, એવું અંદરથી ઉગે ને ત્યારે એક ઝાટકે બધું નીકળી જાય ને છૂટી જાય। તીર્થંકરો પણ આમ નીકળી ગયા છે। ભરત ચક્રવર્તીને અરીસા મહેલમાં કેવળ જ્ઞાન થયું ને તો એને
ભરત ચક્રવર્તી રીધી સીધી બધી સાંભળો ને તો આપણી પાસે તો કાંઈ નથી. એમણે પણ દીક્ષા લીધી છે. હવે આપણા શાસ્ત્રોમાં અસંખ્ય ઉદાહરણ છે કે રાજા મહારાજાઓ રાજકુમારો બધા શું કામે દીક્ષા લીધી છે. આપણે જેને વૈભવ માનીએ છીએ, જેમાં સુખ માનીએ છીએ, એ સુખને એને છોડીને જવાનું કારણ શું? એવું ક્યું સુખ મેળવવા માટે આ બધું એ બધા નીકળી ગયા છે? એટલા માટે જ આપણા શાસનપતિ ભગવાન મહાવીરે આપણને પોતાના અનુભૂતિના જે દ્વારેથી મળ્યું હતું ને એ આપણને શેર કરીને ગયા છે. અને ગણધરોએ એને આગમમાં ગૂંથણી કરી છે. આ 32 આગમો છે ને એની ગૂંથણી ગણધરોએ કરી છે. પણ આપણી પણ ભવિતવ્યતા જોઈએ ને, આ બધું સમજવાની, આ બધું ઉતારવાની. પણ પુરુષાર્થ વગર કંઈ ન થાય. પુરુષાર્થ તો કરવો જ પડે. સંસારના કામમાં જો પુરુષાર્થ કરવો પડતો હોય તો ધર્મના કામમાં કરવો પડે કે ન કરવો પડે? આ તો 50-100 વર્ષનો મામલો છે. અને ઓલો તો અનંતા ભવોનો મામલો છે, અનંતા ભવોનો. જો અહીંથી સમજણપૂર્વક કાંઈક ઉપલબ્ધિ મેળવીને નહીં ગયા ને તો પછી આવો અવસર મળવો અતિ દુર્લભ છે. દરરોજ કહું છું કે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. એની એક એક ક્ષણ છે ને એ દુર્લભ છે, અને એક એક ક્ષણ છે ને એ પણ દુર્લભ છે. પણ આપણે ક્ષણ માત્રના સુખની અંદર ક્ષણમિત્ત સુખા બહુ કાલ દુઃખા, એક ક્ષણ માત્રના સુખની માટે બહુ કાળના દુઃખને આપણે આપણા જીવન ઉપર થોપી, આપણા આત્મા ઉપર થોપી દઈએ છીએ. દુઃખ આવે છે શા માટે? આત્માનો તો સ્વભાવ સુખનો છે. આપણા આત્માનો સ્વભાવ સુખનો છે, દુઃખનો છે જ નહીં. તો પછી દુઃખને આવે છે ક્યાંથી? દુઃખ અને સુખની આપણી માન્યતા છે. આપણા મનને સુખમાં કન્વર્ટ કરવું કે દુઃખમાં કન્વર્ટ કરવું એ આપણા હાથની વાત છે. વિતરાગ પરમાત્માને આટલા બધા દુઃખો પડ્યા તો એ દુઃખની અનુભૂતિ એને નહીં થઈ હોય? આવો જીન દર્શન મળ્યા પછી જો આપણે અહીંથી કોરે કોરા જાશું ને તો પછી આત્માને શુદ્ધ બનાવવાનો અવસર ક્યાં મળવાનો છે? આત્માને શુદ્ધ બનાવવાનો અવસર ક્યાં મળવાનો છે? હજી આપણને ભવનું દુઃખ નથી. હજી મારા આટલા બધા ભવો થયા ને હજી ભવ થશે તો હું કેટલો દુઃખી થઈશ, એ હજી આપણને ભવનું દુઃખ નથી. મોક્ષ માર્ગની હજી અભિલાષા પણ નથી. જે માર્ગની રુચિ જાગે ને તો એ માર્ગે જીવ આગળ વધી જ શકે અને એના માટેનો નકશો પણ નક્કી કરી શકે કે આ માર્ગે જવું હોય તો આમ જ જવાય. અને એના પ્રમાણે ટિકિટના બુકિંગ પણ કરાવી લેવા પડે ને. તમારે ફરવા ક્યાંય જવું હોય તો અગાઉથી પ્લાનિંગ કરીને બધું બુક પણ કરાવો. હોટલે બુક કરાવવી પડે, પ્લેનની ટિકિટ પણ બુક કરાવવી પડે. પણ આ મોક્ષના માર્ગમાં જવું છે તો એના માટે ભગવાને આપણને કેટલા બધા રસ્તા બતાવ્યા છે. તો એ માર્ગ માટે આપણે કેટલું બુકિંગ કરાવ્યું? એ માર્ગે આપણું કાંઈ બુકિંગ જ નથી. આ માર્ગ જ અણમાનિતો છે. 4 રાણીની વાત આપણે કરી હતી, એમાં આ અણમાનિતી રાણી છે. જ્યારે ટાઈમ હોય ત્યારે મળીએ, ટાઈમ હોય ત્યારે ધર્મ કરીએ, ટાઈમ હોય ત્યારે આપણા આત્માના દુઃખને મિટાવવા માટેના કંઈક પ્રયત્નોનો સત્પુરુષોના માર્ગદર્શન લઈએ. આ જીન શાસન એવું છે ને કે અહીંયા તો પળમાં કેવળ જ્ઞાન થઈ જાય, એક ક્ષણમાં કેવળ જ્ઞાન થઈ જાય ને એવા દાખલા છે. એટલે વાત પાછી હાવ સહેલી છે. કેટલા
એવા સાધુઓ, એવા સંતો કે જેને ખાતા ખાતા કેવું જ્ઞાન થઈ ગયું છે, જમતા જમતા કેવું જ્ઞાન થઈ ગયું છે, કોઈને લગ્નના મંડપમાં પણ કેવું જ્ઞાન થઈ ગયું છે, કોઈને હરીસા ભવનમાં કેવું જ્ઞાન થઈ ગયું છે. કેવું જ્ઞાન એટલે આત્માની ઉચ્ચ દશાને પામી લેવું, એનું નામ કેવળ જ્ઞાન છે. આ સંસારની અંદર ભૌતિક સુખની ચરમ સીમાને પામવું એનું નામ છે ચક્રવર્તીપણું, અને આત્માની પરમ સીમાને પામી લેવું એનું નામ છે કેવળ જ્ઞાન. એકવાર કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી 4 કર્મ ઘનઘાટી સહી કરી નાખે, 4 કર્મ અઘાટી બાકી રહે, અને એ કર્મ એના ભોગવાઈ જાય ને એટલે એના માટે મોક્ષ નિશ્ચિત. આવું કેવળ જ્ઞાન મેળવવા માટેનો પાસપોર્ટ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન આ કાળ અને આ મનુષ્ય જન્મમાં જ ઉપલબ્ધ છે. એને પાસપોર્ટ મેળવીને જો અહીંથી જવું હશે ને તો ધીરે પુરુષાર્થ કરવો પડશે. પાસપોર્ટ કાંઈ એમનેમ ન મળે. અંદરની રુચિ છે કે અમારે અમેરિકા જવું જ છે, પછી વિઝા માટે ભલે ઘરમાં એટલા ધક્કા ખાવા પડે, પણ એકવાર નક્કી કરી લીધું હોય તો કેટલા ધક્કા ખાવ. એમ મોક્ષમાં મારે જવું જ છે તો મારે સમ્યક દર્શનનો પાસપોર્ટ લેવો જ છે. તો કેવી રીતે મળે? એના માટે ભગવાને બધા માર્ગ બતાવ્યા છે. આત્માથી પણ ક્યારે ઉત્પન્ન થાય? કસાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માનો નિવાસ ત્યાં થાય. હજી ભૌતિક સુખોની ઈચ્છાઓ, આકાંક્ષાઓ, હજી મોટો ફ્લેટ બને, હજી 50 લાખની ગાડી છે તો કરોડની ગાડી થાય, હજી જેમ જેમ મારી ભૌતિક સુખો કેમ વધે ને એ જ જ્યાં સુધી ગણતરી અને પક્ષ હોય ત્યાં સુધી મોક્ષ માર્ગમાં જીવ આગળ કેમ વધી શકે? દહીં અને દૂધમાં બેયમાં પગ રાખો તો કોઈ દિવસ એનું પરિણામ આવે ખરા? બે ઠેકાણે રાખો, સંસારમાં રહેવાનું અને ધર્મમાં રહેવાનું, કોઈ દિવસ એનું પરિણામ આવવાનું જ નથી. એક નિશ્ચિત કરીએ કે હવે મારે ધર્મના ક્ષેત્રમાં આગળ વધવું, એટલે એવું કાંઈ પણ નથી કે સામે કરવા માંડવાને, પ્રતિક્રમણ કરવા માંડવાને, તપાસ કરવા માંડવાને. એ પણ ધર્મની એક ક્રિયાઓ છે. તો એના માટે મારે શું કરવું? એના માટે પરમાત્માએ છે માર્ગ બતાવ્યો છે, અને એક જ શબ્દમાં કીધું છે કે વઠ્ઠુ સહાઓ ધમ્મો સોય ઉજ્જય ભૂયસ ધમ્મસ શુદ્ધસ ચિઠ્ઠઈ. હૃદયને શુદ્ધ બનાવી નાખો. હૃદયને શુદ્ધ બનાવી નાખો ને તો ધર્મનો વાસ તમારામાં થશે. આ કાળમાં એક જ પંક્તિ ભગવાન આપી છે. વસ્તુનો સ્વભાવને જો પામવો હોય ને, આત્માના સ્વભાવને, તો શું કરવાનું છે? સરળ બની જવાનું. ભક્તિ કરવી જેને રાખ થઈને રેવું એને, મેળવું અંતરનો અભિમાન રે. શું કરવાનું છે? જેને ભક્તિ કરવી હોય ને એને અંતરનું અભિમાન પહેલા છોડી દેવું પડે. હું પણ છોડવું પડે. હું આ ભાઈ, હું તે ભાઈ, આ મારી મિલકત, આ મારા બંગલા, અમારી ગાડી, અમારી ફેક્ટરી, હું પણ જ્યાં સુધી જોઈન છે ને ત્યાં સુધી જીવ આત્મશક્તિમાં આગળ વધી જ નથી. કારણ કે અહમ છે. એ અહમ ઉત્પન્ન કરાવનારા બધા સાધનો છે. મારા જેવું કોઈ નહીં. મારા જેવો ફ્લેટ કોને હોય? આવું ઇન્ટિરિયર ડેકોરેટ કોઈને હોય? અને ન હોય તો ઓનાથી વધારે સારું થાય એના માટેની ઈચ્છા રાખતા હોય. 50-80 કરોડ રૂપિયા ઇન્ટિરિયર ડેકોરેટમાં નાખીએ. 1 કરોડ રૂપિયા, 5-10 લાખના તો બાથરૂમ બનાવીએ. થાય છે ને અત્યારે, જોવા બધા મળે જ છે. તો આ બધી વસ્તુઓની આપણી ઈચ્છાઓ છે, તો મોક્ષ માર્ગની ઈચ્છા કેમ થતી નથી? અને એટલા માટે કીધું સુય ઉજ્જય ભૂયસ ધમ્મસ શુદ્ધસ ચિઠ્ઠઈ.
ભક્તિ કરવી હોય ને રાખ થઈ જવું, સરળ બની જવું, આટી ગુટીમાંથી નીકળી જવું. આ બધી માયાજાળ છે આ કે એમાં આટી ગુટીમાંથી નીકળી જવું પડે, સરળ બની જવાનું અને અંતરનું અભિમાન છોડી દેવાનું. હું કાંઈ નથી, આ તો બધું છે એ પુણ્યના પ્રભાવથી છે. આ શરીર મળ્યું છે એ પણ પુણ્યથી મળ્યું છે, અને શરીરને જે કાંઈ વસ્તુઓ મળી છે એ પણ પુણ્યથી મળ્યું છે. આમાં મારી હોશિયારી કાંઈ નથી, હું તો એક આત્મા છું. બસ આવું અહમપણું છૂટી જાય ને તો આત્માનું કલ્યાણ થઈ જાય. હવે હૃદય સરળ ક્યારે બને? નમ્રતા આવે ત્યારે હૃદય સરળ બને. અને એટલા માટે ભગવાને આ સંવત્સરી પર્વ ગોઠવ્યું છે. અને આ સંવત્સરી પર્વનું એટલું બધું મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. સાધુ સાધુ હોય ને તો 24 ઉપવાસ ફરજિયાત કરવાના હોય, 24 ઉપવાસ ફરજિયાત કરવાના. શ્રાવકે બધાએ ફરજિયાત પોષદ કરવાના. આપણે કેટલા કર્યા? 5 ક્યાં છે? સરસ સરસ છે. પોષદ બાંધીને બેસી ગયા હોય, કારણ કે આ સંવત્સરી પર્વમાં આપણા આવતા ભાવની રિઝર્વેશન થવાની શક્યતા વધારે છે, આયુષ્યનો બંધ પડવાની શક્યતા. અહીંથી બીજે ક્યાં જવાનું છે ને એની પહેલા આપણો આયુષ્યનો બંધ એ ગતિનો પડી જાય, એટલે એ ગતિનો બંધ પડવાની શક્યતાઓ સંવત્સરીમાં વધારે હોય છે એમ ભગવાન કહે છે. આપણે આઠમને પાખીને શું કામે પાડીએ છીએ છે ખબર? લીલોતરી ખાતા નથી આઠમ પાખીના. શું કામે? વર્ષોથી હાલ્યું આવે છે એટલે આપણે એમ જ હલાવવાનું. એ મા બાપુજી નોટા લીલોતરી ખાતા એટલે હવે આપણે ન ખવાય. આઠમ પાખી, ચોમાસી પાખી અને સંવત્સરી, આ દિવસોની અંદર આયુષ્યનો બંધ પડવાની શક્યતા વધારે છે. ત્યારે જો આપણું મનોવૃત્તિ પાપકારી પ્રવૃત્તિમાં ન હોય ને તો આપણું આયુષ્યનો બંધ સારો પડે. એટલા માટે આ બધું ગોઠવેલું છે, આઠમ પાખી બધું. આ સંવત્સરી એવો દિવસ છે. આયુષ્ય કર્મ એક એવું છે કે આપણું જે આયુષ્ય ના 2/3 ભાગમાં બંધ પડે. 2/3 ભાગમાં 60 વર્ષનું આયુષ્ય છે તો 2/3 ભાગ કેટલો થાય? 40 વર્ષ નીકળી જાય. પછી આયુષ્યનો બંધ પડવાની શક્યતાઓ એ વર્ષોમાં વધી જાય. એમાં ન પડે તો એના 2/3 ભાગે પડે, એમાં ન પડે તો એના 2/3 ભાગે પડે. અને જો આયુષ્યનો બંધ છેલ્લે સુધી ન પડ્યો તો મૃત્યુ પહેલા 48 મિનિટ પહેલા બંધ પડી જાય. અહીંથી કઈ ગતિમાં જવાનો છો ને એનું રિઝર્વેશન થઈ જાય. મનુષ્યમાં જવાના, દિવ્યંશમાં જવાના, નરકમાં જવાના કે દેવલોકમાં જવાના, આ 4 ગતિ છે. એટલા માટે આ સંવત્સરીનો પર્વમાં આપણી તપસ્યાનું, ધર્મકરણીનું આ બધું મહત્વ છે, પ્રતિક્રમણનું બધું મહત્વ છે. તો આપણે ભગવાન મહાવીરે તો એ કીધું છે કે મુનિ સયા જાગૃતા, તમામ વ્યક્તિઓએ સદા જાગૃત રહેવું જોઈએ. કઈ ક્ષણે તમારો આયુષ્યનો થપ્પો લાગી જાય ને એનું કોઈ નક્કી નથી. કઈ ક્ષણે જો આપણા સારા ભાવો હશે, મનોવૃત્તિ સારી હશે તો ગમે ત્યારે આયુષ્યનો બંધ પડશે તો સારો જ પડશે. અને જેવો આયુષ્યનો બંધ પડે ને એટલે બીજા કર્મોના દલિકો એની મેળે ગોઠવાઈ જાય. નામ કર્મ અને બધા કર્મો છે એની મેળે ગોઠવાઈ જાય, એના દલિકો પડ્યા હોય. પણ પછી તમને કેવું શરીર મળવાનું છે, કેવું ઘર મળવાનું છે, કેવું કુળ મળવાનું છે, કેવી જાતિ મળવાની છે, એ બધી વસ્તુઓ ત્યારે પછી ફિક્સ થઈ જાય. અને એકવાર આયુષ્યનો બંધ પડે ને પછી કોઈની તાકાત નથી કે એમાં ફેરવી શકે. ગમે તેટલો ધર્મ કરો ને તો આયુષ્યનો બંધ પછી ફરે નહીં. ક્ષણિક મહારાજાને આયુષ્યનો બંધ પડી ગયો, હજી ભગવાન મહાવીરના પરિચયમાં નહોતા આવ્યા
અને શિકાર કરવા ગયા અને એક બાણે હરણ અને એની ગર્ભવતી હતી એટલે એને હરણીને મારી તો નાખી, પણ કેવો ગર્વ કર્યો, એક તીરે 2 જીવનને મારી નાખ્યા અને નરકનો બંધ પડી ગયો. એ સમયે તીવ્ર કસાય હોય ને ત્યારે બંધ પડવાની શક્યતા વધારે છે. પછી ભગવાન મહાવીરના સંગરમાં આવ્યા, ઘણો બધો ધર્મ કર્યો, ધર્મની દલાલી પણ કરી, પણ આયુષનો બંધ નરકનો કોઈ દિવસ ફરી જ ન શકે. ભગવાન કે એમાં કોઈ તાકાત નથી કે હું ફેરવી શકું. ઘણા બધા એને ઉપાય બતાવ્યા, પણ એ બધા ઉપાયો કોઈ કારગત ક્યાં નહીં. અને એ જ સૈનિક મહારાજાએ ઘણી ધર્મની દલાલી કરી. સૈનિક મહારાજાએ પણ જુઓ, એને આયુષ્યનો બંધ પાડ્યો હતો ને, તો એને કેદખાનાની અંદર પોતાનો હીરો ચૂસીને મૃત્યુ પામવું પડ્યું. આવો મૃત્યુ. તો આપણે હર પડે આપણે જાગૃત રહીએ. જે કાંઈ ફરજ બજાવીએ, જે કાંઈ કાર્ય કરીએ, એમાં કોઈ ભગવાન ના જ પાડી નથી ગૃહસ્થો માટે, પણ આપણી હર પળમાં જાગૃતિ હોવી જોઈએ કે શું કરું છું. એમાં કસાય ભાવની મનતા આવવી જોઈએ, તો આ બધી વસ્તુઓ થાય, નકર થાય જ નહીં. કાલે સમજાવ્યા હતા કે 5 પ્રકારના શરીર છે. એક ઔદારિક શરીર એટલે આ શરીર, એના પછી બીજા નંબરનું શરીર છે એ તેજસ શરીર છે, એના પછી ત્રીજા નંબરનું શરીર છે એ કાર્બન શરીર છે. આ કાર્બન શરીર છે ને એક વેકરી શરીર છે ને એક આહારક શરીર છે. 5 પ્રકારના શરીર છે. વેકરી શરીર હોય નારકીના જીવને હોય અને દેવલોકના જીવને હોય. જેમાં હાડકા ન હોય એટલે એને કોઈ જાતનું દુઃખ ન થાય, પણ નારકીના જીવોને તો દુઃખ ભોગવા માટે એને કટકા કરી નાખે અને પાછા ભેગા કરે, કટકા કરી નાખે, કુંભીમાં નાખે, ખેંચે, અગ્નિમાં બાળે, પણ પાછું શરીર હતું એવું ને એવું થઈ જાય, કારણ કે એના કર્મ ભોગવવાના છે શરીર. તો આપણે કાર્બન શરીરની વાત સમજતા હતા કે આ ઔદારિક શરીર મળ્યું છે. હવે એના પછીનું તેજસ શરીર છે, ત્યાં સુધી આપણે કાલ વાત થઈ હતી. પણ એના પછીનું જે કાર્બન શરીર છે ને, એમાં કર્મનો સ્ટોક થાય છે. ચિત્રગુપ્તાના ચોપડામાં કર્મનો સ્ટોક નથી થતો. કર્મનો સ્ટોક આપણા સાથે કાર્બન શરીર છે ને, એમાં હર સમયના જે કાંઈ ભાવ છે એ ભાવ પ્રમાણે કર્મ વર્ગણાઓ ચોંટી જાય છે. હવે ચોટેલી કાર્બન વર્ગણાઓ આખા વર્ષમાં કેટલી બધી ચોટી હોય. આપણે કેટલા બધા કર્મ કર્યા હોય, શુભ અશુભ બધા કર્મ કર્યા હોય, શુભ કર્યા હોય અને અશુભ પણ કર્યા હોય. તો ભગવાન મહાવીરે એના માટે પ્રતિક્રમણની વ્યવસ્થા બતાવી છે કે આ કાર્ડ છે ને એ મૂઢ જીવો માટેનો કાર્ડ છે. કોઈ વાતે સમજવાના જ નથી. ગમે તેટલા માથે પાણા નાખશો ને તો કેટલા જણા સમજે છે. આજે વ્યાખ્યાન આપણે સાંભળ્યા 50 વર્ષ થયા. હું તો 7 દિવસથી સંભળાવું છું, પણ તમે તો બધા વડીલોએ તો કેટલા વર્ષથી આ વ્યાખ્યાન સાંભળ્યા હશે અને મોટા સંતોના વ્યાખ્યાન સાંભળ્યા હશે ને, પણ પરિવર્તન શું આવ્યું? આ કાર્બન શરીર છે ને, એમાં કર્મનો જથ્થો લાગેલો છે અને એ કર્મ છે એની પાછી મુદત છે કે આટલા સમય પછી ઉદયમાં આવશે, આટલા સમય પછી ભોગવવા પડશે. એમાં 4 પ્રકારના જે કર્મની કક્ષાઓ છે, એ કક્ષામાં અનંતાનુબંધી નામનું કર્મ છે એને તો ભોગવવું જ પડે, કારણ કે એ 1 વર્ષ ઉપર વટી જાય છે. કોઈ પણ કર્મ છે ને એનું પ્રાયશ્ચિત ન કરો અને 1 વર્ષ ઉપર વયું જાય તો એ અનંતાનુબંધીનો કસાય થઈ જાય. નાના પાપમાં કંઈ બહુ વાંધો ના આવે, પણ મોટા પાપ જેની સાથે આપણે રાગ દ્વેષ કર્યા હોય, ઝઘડા કર્યા હોય, ઈર્ષા દેખાય કરી હોય, મનમાં ગ્રંથિઓ બાંધીને બેઠા હોય, એવી ગ્રંથિઓ જો વર્ષથી ઉપર વટી જાય ને તો અનંતાનુબંધીનો કસાય થઈ જાય. પછી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સ્વંજ્વલન, આ 3 પ્રકાર છે ને, એના કાર્બન શરીરમાં લાગેલા કર્મો એ પ્રકારના, એને જો ખેરવવા આવે તો ભગવાને 12 પ્રકારના તપ કીધા છે. આ 12 પ્રકારના તપથી કર્મને ખેરવી નાખો. એને આપણા ભાષામાં, આપણા શબ્દોમાં નિર્જરા કહેવામાં આવે છે. જૈન પરિભાષામાં કર્મને ખેરવી નાખવા એનું નામ નિર્જરા. હજી
એની મુદત ન પાકે એની પહેલા એને ભોગવી લેવા, એને ફેરવી નાખો, એનું નામ છે નિર્જરા. હવે અનંત કાળથી આપણે ગ્રંથિઓ બાંધી બાંધીને આવ્યા છે, એક કાળની નથી, અનંત કાળની છે. અનંત કાળના સંસ્કારો લઈને અહીં આવ્યા છે. અનેક જીવો સાથે રાગ દ્વેષો કરીને આવ્યા છે. હજી બધાના ચૂકવણા પણ બાકી છે. કેટલાક એના ચૂકવણા બાકી છે તો આપણને મને તમને કાંઈ ખબર નથી, એ તો કેવડી ભગવાન જાણે. પણ હજી ચૂકવણા પણ ઘણા બધા બાકી છે. ભગવાન પાર્શ્વનાથે 9 ભવ સુધી ચૂકવણા કર્યા ને, બધા ચૂકવણા કર્યા. સમ્રાદિત્ય કથા વાંચજો, બધાને ભલામણ છે. હરિભદ્ર સુરી મહારાજે સમ્રાદિત્ય કથા 1444 ગ્રંથો લખ્યા એમણે. કેટલા? 1444. અને હરિભદ્ર સુરી મહારાજની સમ્રાદિત્ય કથા છે, એક વાંચવા જેવી છે કે કેવા ભવોની કેવી ક્યાં બધી લેણ દેણ પૂરી કરવી પડે છે. એક નાની વાતમાં કર્મ બાંધી લીધા હોય ને વેરના, તો અનંતા ભવો સુધી ક્યારે ઉદયમાં આવે એનું કાંઈ નક્કી નથી. એટલા માટે કર્મ બાંધતા ધ્યાન રાખીએ, વેર કરતા ધ્યાન રાખીએ. આપણે વેર શું કામે રાખવાનું? આ શરીર છે એની સાથે બધી નિસ્બત છે ને. નિસ્બત છે નહીં, આપણે હટ શેનું થાય છે, ફિલિંગ શેનું થાય છે? આ શરીર છે એટલે. અને શરીર સાથે આપણું એટેચમેન્ટ એવું છે એટલે આપણને હટ થાય છે કે મને કેનાર કોણ, મને આ બે શબ્દ કહીને જાય કેમ. અને પછી ગુમ્યા કરે અંદર, અને પછી નાના મગજની અંદર એનું ફિટિંગ થઈ જાય કે હવે આનો બદલો કેટલી લઉં. અને એ બદલો ક્યારે લેવાનો આવે ખબર છે? તમને પૂછવા આવે કે આ ભાઈનો દીકરો કેમ ને દીકરી કેમ, અભિપ્રાય લેવા આવે ને, તમે ગામમાં રહેતા હોય તો કોક હવે સગાય, ત્યારે એ બદલો લેવાની ભાવના આવી જાય કે ભાઈ બહુ સમજી વિચારીને કરજો. આટલો શબ્દ કે કેટલો કે આટલો શબ્દ કે ને સમજી વિચારીને કરજો. આ બદલાની ભાવનાથી એ બદલો લઈ લીધો ત્યાં. આવા તો બદલા લેવાના કેટલા ફીડિંગ અહીંયા કર્યા છે, કેટલા બધા ફીડિંગો કર્યા છે. અને અનંતા ભવો સુધી બદલા આપવા પડશે જો સમજશો નહીં તો. પણ વાત એ છે કે સંસાર છે એટલે આ બધું ચાલવાનું જ છે, પણ એક જ કરવાનું છે, આપણી દ્રષ્ટિ બદલવાની છે, જોવાની દ્રષ્ટિ બદલવાની છે, તો આપણે કર્મથી હળવા બની જશે. વાત એની છે, પણ દ્રષ્ટિ આપણી બદલી જશે ને તો એના પર આપણને દ્વેષભાવ નહીં આવે. એકવાર એક બસ હતી ને, એમાં એક છોકરો અને એના ફાધર બે બસમાં ચડ્યા, અને છોકરો બહુ તોફાની હતો. આખી બસમાં બધાને હેરાન કરે, આખી બસમાં બધાને હેરાન કરે. કોઈના થેલા ઉપાડી દે ને, કોઈનું આમ કરે ને, કોઈ વાં બેસે ને, કૂદકા મારે સીટો ઉપર ને. એટલે ઓલા બધા પેસેન્જરો એના ફાધરને કીધું કે ભાઈ આને તમે હાચવીને તો રાખો, તમારી પાસે તમારો છોપાની છોકરો છે તો, અને શાંતિથી બિહાડો તો ખરાય કે આ હેરાન બધાને કરે તો. એટલે એના ફાધરે એક વાત કરી કે હજી 3 દિવસ પહેલા એના મધર ઓફ થઈ ગયા છે, એટલે એ છોકરાને બહાર લઈને એનું માનસમાં અસર ન થાય એટલા માટે હું એને લેવા ફરવા નીકળો છું. એટલે બધાની દ્રષ્ટિ પહેલા કેવી હતી? તોફાની છોકરાની હતી. બધાની દ્રષ્ટિ બદલી ગઈ, કરુણામાં કાંઈક ડાયવર્ટ થઈ ગઈ. દ્રષ્ટિ શેમાં ડાયવર્ટ થઈ ગઈ? ઓહો, આ બિચારાનો વધારીને મધર ગુજરી ગયા. બધા છોકરાને બોલાવીને પાસે બેહાડવા માંડ્યા ને કોઈ ચોકલેટ પણ આપવા માંડ્યા. વાત તો એની હતી કે બીજી હતી? દ્રષ્ટિ બદલવાની. અને દ્રષ્ટિ બદલશું ને તો કર્મનો બંધ હળવો પડશે. નકર કર્મની ગ્રંથિ એવી મજબૂત બની જશે ને તો અનંત કાળ સુધી એ ગ્રંથિઓ સાથે લઈને ફરવું પડશે, અને ચૂકવણા પણ કરવા પડશે. ખુદ ભગવાન મહાવીરે ચૂકવણા કર્યા છે તો આપણે તો કરવા પડે કે ન કરવા પડે? સૈયા પાલકના વખતની અંદર જે કાનમાં શીશુ રહેલું હતું એ ભગવાન મહાવીરના ભવની અંદર ઉદયમાં આવ્યું તો કાનમાં કાંટા ને ભોગવવા પડ્યા.
કાંટા. તો આવા અનંતાનુબંધીના કસાય કરતા તો ધ્યાન રાખીએ, બીજું તો બધું ઠીક છે. તો મારે ને તમારે જે કાંઈ પાપ દોષો કરીએ છે એનું આલોચન કરી લેવું જોઈએ. એને અંદરથી મગજમાંથી ગ્રંથિને કાઢી નાખવી જોઈએ. અને એ ગ્રંથિ કાઢી નાખવાનો અવસર એટલે આજે સંવત્સરી છે. આમાં 10 મિનિટ બેસશો ને તો વિચારજો કે મારે મોટા મોટી ગ્રંથિઓ કોની કોની સાથે છે. આ પહેલા વહેલા વિચારજો. ના ના ના, મને તો કમાવશું, આને કમાવશું, એ તો આખા ગામને કમાવશું. પણ જેની સાથે ગ્રંથિ બાંધી છે ને એને જ ખાસ કમાવાના છે. નકર એ પાછો તમારે બદલા ચૂકવવા પડશે બીજા ભાવમાં. અને એ નિરીક્ષણ આપણે જ કરી શકશું. ભાઈઓમાં, કુટુંબમાં, પુત્ર પિતા વચ્ચે, આ બધાની વચ્ચે ગ્રંથિઓ બાંધીને બેઠા હોય છે. અને એ ગ્રંથિઓ એવી મજબૂત બની ગઈ હોય છે ને તો એ પેલા એને ખમાવાના છે. આ તમે આંખો બંધ કરીને કરું જોજો કે મારે કોની સાથે મોટી મોટી ગ્રંથિઓ અત્યારે બંધાયેલી છે, કોની સાથે મારે અત્યારે બોલવાના વ્યવહાર નથી, કોની સાથે મારે આવવા જવાના વ્યવહાર નથી. આ બધાની સાથે પહેલા ખમાવાનું કામ કરવાનું છે. જો એ ખમાવ્યા વગર અહીંથી વયા ગયા ને તો સમજી લેજો કે એની સાથે પાછું ચૂકવણું કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારે ભટકાવવું પડશે, ક્યાંક ને ક્યાંક ભટકાવવું પડશે. આપણા શાસ્ત્રોની અંદર તો આવા કેટલા બધા અસંખ્ય દાખલા છે કે જેણે પ્રાયશ્ચિત કરીને કર્મોના ચૂરા બોલાવી નાખ્યા, પ્રાયશ્ચિત કરીને કર્મોના ચૂરા બોલાવી નાખ્યા. એક સુવ્રત મુનિ હતા. આપણા શાસ્ત્રોમાં એક ઉદાહરણ આવે છે. સુવ્રત મુનિ ધનાઢ્ય હતા, દીક્ષા પણ લીધી, પણ તપસ્યા કરી શકે એમ નહોતા. એટલે એને એમ બીજું કાંઈ જ્ઞાન ચડે એવું નહોતું. એટલે એને એમ થયું કે તપસ્યા વધારે કરું. બહુ જ્ઞાન ચડે એવું નહોતું. એટલે માંસ ખમણને પારણે માંસ ખમણ કરવા માંડ્યા, માંસ ખમણને પારણે માંસ ખમણ કરવા માંડ્યા. માંસ ખમણને પારણે નીકળ્યા એક દિવસ, બધે ઘેરે ગોચરીએ ગયા. હવે એ સમયમાં તહેવારો હાલતા હશે તો એને યાદ આવી ગયો કે સિંહ કેસરા લાડુ છે ને એ તો બહુ સરસ બને. એનો સ્વાદ એને ચાખ્યો હશે ને, એ સ્વાદ યાદ આવી ગયો કે સિંહ કેસરા લાડુ કંઈક મળી જાય ને તો સારું. ઘેરે ઘેરે પાત્રા મૂકે, બીજા કોઈ ખાજા ઓરાવે, કોઈ બીજી મીઠાઈ ઓરાવે, પણ સિંહ કેસરા લાડુ કોઈ ઓરાવે નહીં. આને મગજમાં એવું ચડી ગયું કે સિંહ કેસરા મળે તો જ લેવા. ઘેરે ઘેરે ફરે. પછી તો બોલવા માંડ્યા, સિંહ કેસરા લાડુ છે? તો ઓલા કે ભાઈ નથી. બીજા ઘેરે જાય, ત્રીજા ઘેરે જાય. ઘેરે કરતા પડતા હાંજ પડી ગઈ અને ગોચરીને બદલે સિંહ કેસરા કરવા માંડ્યા. ગોચરી આપો એને બદલે ધર્મ લાભ કહેવાને બદલે શું કહેવા માંડ્યા? સિંહ કેસરા, સિંહ કેસરા, સિંહ કેસરા. આવું મગજમાં ટાઈટ થઈ ગયું. એક શ્રાવકની ઘરે ગયા, હાંજ પડી ગઈ હતી ને તો એને આમ દિવસનો ખબર ન પડે કે હાંજ પડી ગઈ. શ્રાવકની ઘરે ગયા. શ્રાવકને થયું કે આ સંત ભાન ભૂલી ગયા છે. નકર આ સંત આવા તપસ્વી કાંઈક ભાન ભૂલી ગયા છે. સિંહ કેસરા છે પૂછ્યું અને હાન દિવસ અસ્ત થઈ ગયો. ભાઈ કે છે જ સિંહ કેસરા છે. જો શ્રાવકો પહેલાના જમાના કેવા હતા, એ સાધુઓને સીધી લાઈને કેમ ચડાવવા ને એ ટ્રીકપૂર્વક, સમજણપૂર્વક ચડાવતા. એવું પાટા પર ઉતરી ગયા હોય ને તો જે માર્ગ માટે નીકળ્યા છે ને એ માર્ગમાં ચડાવવા માટે શ્રાવકો એવા તૈયાર હતા. બહાર વાતો કરતા નહીં, કોઈ વિરોધ કરતા નહીં, પણ એને માર્ગદર્શન આપીને લાઈનમાં ચડાવી દેતા. એ શ્રાવકે એને કીધું, મારા સાહેબ મારે જમવામાં જે મોડું થઈ ગયું છે, હવે મને નવકારસીના પચખાન આપો.
શું કીધું? નવકારસીના મારે આજ મોડું તો થઈ ગયું છે, દિવસ અસ્ત થઈ ગયો છે, એટલે નવકારસીના મને પચખાણ આપો. સિંહ કેસરા લાડુનું પાત્રો પણ ભરી લીધું. કેવું? પાત્રો પણ ભરી દીધું. તમે આ બાજુ બધા જુઓ ને, એ બાજુ કોઈ જોવાનું છે આવે એ ભલે એની મેળે બેસે. આપણે આવું બધું સરસ સાંભળવાનું છે તો પછી આપણે ત્યાં જોવાનો કોઈ અર્થ નથી. એટલે સિંહ કેસરા લાડુનું આખું પાત્રું ભરી દીધું અને નવકારસીના પચખાણ માંગ્યા. મને નવકારસીના પચખાણ કરાવો. સાધુએ જોયું કે નવકારસીના પચખાણ અત્યારે, કે આ જરીક મારે કામ હતું તો થોડું મોડું થઈ ગયું. કારણ કે એ તો ખબર હોય ને કે નવકારસીના પચખાણ ક્યારે થાય, દિવસ અસ્ત થાય એટલે નવકારસીના પચખાણ કરી લેવા પડે. સાધુએ જોયું તો આ તો દિવસ અસ્ત થઈ ગયો છે, અને લાડવાનું આખું પાત્રું કર્યું છે સિંહ કેસરા લાડુ. પશ્ચાતાપની જ્વાળા ઉઠી. કેવી? પશ્ચાતાપની. અને જ્વાળા મેં ત્યાં શું કર્યું? આટલા માસ ખમણ, આટલી તપસ્યા, અને હું સિંહ કેસરામાં ભાન ભૂલી ગયો. લાડુ પરતવા ગયા. લાડુ પછી સાધુ હોય કોઈને દે નહીં, પાછા પણ પરથી દે. અને એના માટે આ ભૂકો કરવા માંડ્યા. ને ભૂકા કરતા કરતા જે પ્રાયશ્ચિતની જ્વાળા ઉઠી ને, એમાં કેવું જ્ઞાન થઈ ગયું. એમાં કેવું જ્ઞાન થયું. લાડુના ચૂરા કરતા કરતા એને કર્મના ચૂરા બોલાવી નાખ્યા. હવે આપણે કર્મના ચૂરા બોલાવવા છે આજે? આવા શાસ્ત્રોમાં કેટલા બધા દ્રષ્ટાંતો છે, પણ આપણે ક્યાં એની કંઈ વાંચવાની પણ ફુરસદ નથી, સમજવાની પણ ફુરસદ નથી. જીવનના એક એક ક્ષણ આપણી કર્મોથી આપણા કાર્બન શરીરમાં લાગે છે, સમજી લ્યો. એક સાંજે પ્રતિક્રમણ કરીએ ને તો આખા દિવસના જે નોર્મલ કર્મો લાગેલા હોય, ચાલો કે પાણી ઢોળ્યું હોય, આપણા જરૂરિયાત માટે ખાધું હોય, પીધું હોય, બધું પાપ કર્યા હોય, એ બધા તો પ્રાયશ્ચિત કરતા ફરી જ જાય કર્મો. અહોભાવથી કરે, ભગવાન મારા શરીર માટે આ બધું કરવું પડ્યું છે, હું બધા જીવોને કમાવું. જ્યાં તે પ્રતિક્રમણમાં આપણે વાત કરશું, પણ આજે આલોયના પણ છે, આલોયનામાં પણ વાત કરશું. એટલે આવું પ્રતિક્રમણનું મહત્વ છે. પ્રાયશ્ચિત આપનું એવું જબરજસ્ત મહત્વ છે કે કરોડો ભવના પાપો છે ને, પ્રાયશ્ચિતની અંદર એક ક્ષણમાં ભાંગીને ભૂકો થઈ જાય. હૃદયથી પ્રાયશ્ચિત કરવું પડે, અને પહેલા નંબરની અંદર તો કન્ફેશન કરવું પડે કે આ પાપને મેં કર્યા છે અને પાપ મારાથી થઈ ગયા છે. આવું કન્ફેશન પોતે કરવું પડે. જ્યાં સુધી ભગવાનનો માર્ગ છે ને આરાધક અને વિરાધકનો છે. જેટલા સંતો કે સાધુ સાધ્વીઓએ જેટલી વિરાધના કરી હોય ને, એનું જ્યાં સુધી પ્રાયશ્ચિત ન લે ને ત્યાં સુધી વિરાધક ગણાય. અને એ ક્યાં જાય તો કે વ્યંતરમાં જાય, ભવનપતિમાં જાય, ઉપરના દેવલોકમાં જાય જ નહીં. આવું એનું મહત્વ છે. તો આપણે કેટલી આરાધકપણું કરીએ છીએ, આપણે દોષનું કન્ફેશન કેટલી વાર કરીએ છીએ. આપણે તો આપણા પાપને છુપાવીએ છીએ. કોઈ મહેમાન આવવાના હોય ને તો નબળી બબળી વસ્તુ છે એ પલંગ નીચે નાખીને માથે પછી સરસ મજાનો ઓછાણ નાખી દઈએ, સરસ મજાનો ઓછાણ નાખી દઈએ, ને આપણા બધા દોષોને ઢાંકી રાખીને ઉપર દેખાવ સરસ મજાનો રાખે. આ જ આપણી પરિસ્થિતિ છે ને. પણ વિતરાગના માર્ગની અંદર તમે કઈ છાનામાના રહેવાના નથી, ત્યાં બધું દેખાઈ જવાનું છે. અને કર્મની થિયરીની અંદર એક એક કર્મ તમારા નોંધાઈ ગયા છે. ની કર્મમાં કોઈ ફેરફાર કરી શકે એવી તાકાત પણ નથી. આપણીમાં એક નિર્વાલિકા સૂત્રની અંદર બહુપુત્રિકા દેવી, તમે સાંભળ્યું કદાચ નહીં હોય, બહુપુત્રિકા દેવીનું એક વાર્તા આવે છે, કથા આવે છે. બહુપુત્રિકા દેવી એટલે એક સારા ઘરની
હતી અને એને લગ્ન કર્યા પછી એને ત્યાં સંતાન નહોતા થતા. સંતાનની બહુ ઈચ્છા કે મારે પુત્ર પુત્રી થાય તો બીજાને કેમ થાય ને મને કેમ ન થાય. એક સાધ્વી આવ્યા એને કે કંઈક મને મંત્ર તંત્ર આપો કે મારે ત્યાં સંતાન થાય. સાધ્વી કે ધર્મને માર્ગે ચડો, આ નવકાર મંત્ર લખો, મેં જે તમને કીધું એમ નવકાર મંત્ર ગણો, આવું બધું કરો તો તમારા પાપ કદાચ ઓછા થાય. ઘણું બધું કર્યું. પાછા બીજી વાર એ સાધ્વી આવ્યા કે હું બધું કરું છું પણ કંઈ થતું નથી. તો કે તો પછી હવે દીક્ષા લઈ લ્યો ને, શું કામે સંસાર માર્યા. એને દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી હજી છોકરાઓનો મોહ છૂટ્યો નહોતી. નાના નાના છોકરાઓ બધાને ત્યાં અપાસરામાં બધાને ભેગા કરવા માંડ્યા. નાના નાના છોકરાઓ રમાડવા માંડ્યા, આવું બધું કરવા માંડ્યા. કારણ કે અંદરથી હજી બાળકો પ્રત્યેનો પ્રેમ હતો અને એ વાસના હજી અધૂરી હતી કે મને બાળકો થયા નહીં ને હું રમાડી શીખી નહીં, મોટા કરી શકી નહીં. એ એને દીક્ષા લીધા પછી ઓલા સાધ્વીએ કીધું, એની ભેગા હતા મોટા, કે આપણા સાધુને આ બધું શોભે? પાત્રામાંથી લઈ આવો અને પછી છોકરાઓને ખવડાવો અને પીવડાવો અને ચોકલેટો આપો, મીઠાઈઓ આપો. કે તમે બીજે જગ્યાએ એ અલગ કર્યા. એ ત્યાં રહેવા માંડ્યા, છોકરા છોકરીને ભેગા કરે ને ખવડાવે ને પીવડાવે ને, પણ પાછા સાધુના આચાર તો પાડતા હતા. બધું આચાર બધો પાડે, પણ આ એક વાસના છૂટી નહોતી બાળકોની. છેલ્લે એનું મૃત્યુ થયું. 15 દિવસના ઉપવાસ પણ કર્યા અને દેવલોકમાં બહુપુત્રિકા નામની દેવી થયા, દેવી બન્યા. ભગવાન મહાવીરના સમોસરણમાં આવ્યા, દર્શન કરવા આવ્યા અને 108 છોકરાને વિકુરોને નાટક કર્યું. તો ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો, આ દેવી છે કોણ? તો ભગવાને કીધું આ બહુપુત્રિકા છે. એનો આ વૃત્તાંત કીધો. ભગવાનને કે હવે પછી આનું શું થશે? આનું થશે શું? તો કે હવે કેટલા જન્મ પછી એક બ્રાહ્મણે ત્યાં જન્મ લેશે, લગ્ન કરશે, એક વર્ષે 2 જોડા જન્મશે, કેટલા? અને 32 સંતાન થશે, 32 છોકરા થાય. એમ એકને રમાડે ત્યાં બીજો રમે, બીજોને મૂકે ત્યાં ઓલો રોવે ને, ઓલો રોવે ત્યાં ઓલો રોવે. કંટાળી ગયા. એ 2 છોકરાના હાચવાય આકરા પડતા હોય તો 32 છોકરાને કેમ હાચવા? આ વાસનાનું પરિણામ જુઓ. આ વાસનાનું પરિણામ છે, ઈચ્છાઓનું પરિણામ છે. અને ભગવાને કીધું પછી એટલા બધા કંટાળશે ને, એટલા બધા કંટાળશે, છોકરાઓની ઉપર આમ અભાવો આવી જશે, અભાવો આવી જશે. અને પછી એ દીક્ષા લેશે ને પછીના આત્માનું કલ્યાણ. પણ મારી વાત એ છે, એક સૂક્ષ્મ વાસના પણ જો તમારામાં પડી હશે ને, એને અંદરથી નીકાળી નહીં હોય ને, તો કેટલા ભવો સુધી આ બધું ચૂકવણા કરવા પડશે. એ કંઈ તમને મૂકવાના નથી. કંઈ ત્યાં આપણા લાંચથી 2 પૈસા દઈને આપણે છૂટી જાય એ કોઈ શક્યતા જ નથી. અહીંયા બધું થઈ શકશે, પણ ત્યાં કોઈ કર્મના ખેલમાં કોઈ શક્યતા નથી કે ત્યાં તમે છૂટી શકો. એવો કર્મની અજબ ગજબની તાકાત છે. તો આપણે આજે સમાપન કેનું કરશું? આજનો વિષય આપણો છે સમાપનાથી સમાપન. સમાપન એટલે એક કાર્યનું પૂર્ણવતી થાય. આપણે એને કહીએ ને પૂર્ણાહુતિ થઈ, આ સમાપન થઈ ગયું કામ. તો આપણે હવે પૂર્ણાહુતિ કરવી છે કે હજી પૂર્ણાહુતિ બાકી રાખવી છે? ભવોની પૂર્ણાહુતિ કરવી છે કે હજી અનંતા ભવો સુધી રખડવું છે? આત્મનિરીક્ષણ કરવાનું છે કે મારામાં કેટલા દોષો છે, કેટલાની સાથે હજી ગ્રંથિઓ બાંધીને હું બેઠો છું. એમાં મેઇન ગ્રંથિ હોય ને એને પહેલાં જુઓ, એને તોડવાનો પ્રયત્ન કરો. કદાચ સામે વ્યક્તિ ન માને તો તમે એને ખમાવી લ્યો. મારે એના પ્રત્યે કોઈ દ્વેષભાવ નથી, એ ભલે રાખે, પણ તમારી ગ્રંથિ તૂટી ગઈ હશે ને તો તમારે ચૂકવણું નહીં કરવું પડે.
કારણ કે ગ્રંથિઓના હિસાબો કેટલા ભવ સુધી ચાલે છે, એક ભવ નહીં, અનંતા ભવો સુધી ચાલે છે. એટલે જ ભગવાને પ્રતિક્રમણની આખી વ્યવસ્થા આ કાળમાં બતાવી છે કે તમે રાતનું કરો, દિવસનું કરો, દિવસી રાયસી આત્મનિરીક્ષણ કરવાનું છે કે આજે મેં કેટલા પાપ કર્યા છે. હવે અહીં તો વાત એ છે કે એક જણો પ્રતિક્રમણ બોલાવે ને એક જણો વિધિ કરે. જલ્દી કેમ પ્રતિક્રમણ પૂરું થાય ને જલ્દી ઘરે કેમ વૈયા જાય? હવે એમાં આત્માનું કલ્યાણ ક્યાંથી થાય? એમાં પ્રાયશ્ચિત પણ ક્યાંથી થાય? એના મૂળ હાર્દને સમજવું પડે કે હું શેનું પ્રતિક્રમણ કરું તો એનો ખરો અર્થમાં પરિણામ આવે. કેટલા વર્ષોથી આ પ્રતિક્રમણ કરીએ છીએ પણ પાછી ભૂલોની માફી પણ માગીએ છીએ, પણ પાછી ભૂલો પાછી નવેસરથી શરૂ કરીએ છીએ. જેને કાંઈ નિસ્બતનો એવાની સાથે ખમાવીએ છીએ, એને મેસેજ મોકલીએ છીએ. જેની સાથે ગ્રંથિ બાંધી હોય એનાથી આગળ રહીએ છીએ. તો પછી આત્માનું કલ્યાણ કેવી થશે? એટલે જ વિતરાગ પરમાત્માએ આવો સુંદર મજાનો માર્ગ મને ને તમને આપ્યો છે. તો હવે શેની વાત જોવાની છે? આ ધર્મના ક્ષેત્રમાં આવવાની, ધર્મના ક્ષેત્રને આપણા જીવનમાં પરિણમન કરવાની હવે કોની વાત જોવાની છે? પાછી બધી નોર્મલ વસ્તુઓ છે, એવું કાંઈ નથી કે હાર્ડ એન્ડ ફાસ્ટ. તો જીવનને સરળ બનાવી નાખો. જીવનમાં મનના માલિકને બદલે તમે ગુલામ છો, એને બદલે માલિક બનો. મન તમારું કહે એમ નહીં, પણ મન તમે કહો એમ કરે એવી વ્યવસ્થા ગોઠવો. આપણે તો મનથી એવા ગુલામ થઈ ગયા છીએ કે આ વસ્તુ વગર મને હાલે નહીં. એસી હોય ને તો જ ફાવે, નકર ફાવે નહીં, નકર નીંદર જ ન આવે એસી વગર. અને એસી ફૂલ કરીને પાછી ઓલી રજાઈ આવે, એ પછી 10,000-10,000ની તો રજાઈ આવે છે, નરમ ને સુવાડી એવી. એ ઓઢીને સૂઈએ તે નીંદર આવે. બોલો આ કેવું કહેવાય? ફૂલ એસી કરવાનું અને પાછું રજાઈ ઓઢીને સુવાનું. આવી ગુલામી મનની આપણો મન આપણે એની ગુલામી કેટલામાં આવી ગયા છે? ત્યારે વિચારતા નથી કે સાધુ સંતો શું કરે છે. જો આજ ઇન્દ્રિયોના વિષયની અંદર રચ્યા પૈચા રહ્યા ને તો જીવનમારો આમને વયો જશે. થોડાક તો આપણા માટે અનુભવો જીવનમાં કરો કે મારે આના વગર કેમ ન હાલે. એટલી વાત તો કરો. આજે બપોરે જમવું જ નથી, કઈ એવું કાંઈ નથી કે એકાસણું કરો તો જમાય નહીં. આજે બપોરે જમવું નથી, શું થાય જોઈએ, હાલો. આવા અખતરા જીવનમાં કરવા પડે. આજે પંખો નથી તો ભલે ગરમી થાય, કોને ગરમી થાય છે આપણે જોઈએ, પણ ત્યારે જીવ ઊંચો નીચો થવા માંડે. કારણ કે જે આત્માને દેહના ભીનપણાનો અનુભવ જ નથી. આ દેહને જ પોતે માન્યો છે કે આ છે એ જ છે, અને એને જે સુખ મળે છે એ જ સાચું સુખ છે. તો સુખની આકાંક્ષા બધાને છે, પણ સુખ પાછું બધાને મળતું પણ નથી જે માન્યું છે એ સુખ, અને એ પાછું કર્મને આધીન છે. તો આપણે આજે સમાપન કરવાનું, આખા વર્ષમાં લાગેલા કર્મનું સમાપન કરવા માટે એકઠા થયા છે. આ પર્વાધિરાજ પર્યુષણ અને એમાં સંવત્સરીનો દિવસ, એ આપણે આખા વર્ષનું એક સર્વૈયું કાઢવાનું છે કે મેં આખા વર્ષમાં મોટા ખરાબ કામો કર્યા અને સારા કામો કેટલા કર્યા છે. ગણતરી તો કરજો કે મેં સ્વાર્થ વગરના કામ કેટલા કર્યા છે. સ્વાર્થ માટે તો બધાય કરે, ઘર માટે, કુટુંબ માટે, પૈસા માટે, ધંધા માટે, પણ નિસ્વાર્થ ભાવે કોકના માટે કેટલા કર્મો કર્યા છે, કેટલા કામ કર્યા છે, એનું નિરીક્ષણ કરવાનું, એનો હિસાબ લગાડવાનો. અને એ સર્વૈયું કાઢી અને આજના દિવસે જેના પ્રત્યેની ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય એ ગ્રંથિઓને છોડી નાખવાની. તમને ખબર છે આપણો ધર્મ છે ને એ જૈન ધર્મ નામ નહોતું. આપણા ધર્મનું નામ હતું નિગ્રંથ ધર્મ. નિગ્રંથ ધર્મ હતો. નિગ્રંથ એટલે જેને ગ્રંથિ ન હોય એવા, એવો ધર્મ હતો નિગ્રંથ ધર્મ.
તો નિગ્રંથ ધર્મ આપણને મળ્યો છે. જૈન એટલે રાગ અને દ્વેષને જીતે, એનું નામ જૈન. જૈન એટલે એનો અર્થ શું? રાગ અને દ્વેષને જીતે, એનું નામ જૈન. પણ મૂળભૂત તો શબ્દ છે નિગ્રંથ ધર્મ. અને એ નિગ્રંથ ધર્મ એટલે કોઈ ગ્રંથિ ન રહે એવો ધર્મ. આપણે ગ્રંથિઓને છોડવાની આજે, અને ગ્રંથિઓને છોડશું ને તો જ આપણો આત્મા હળવો બનશે. અને હળવો બનશે તો ભવો ઓછા થશે, અને ભવો ઓછા થશે તો આપણે મોક્ષના માર્ગના રસ્તે ચડી શકશું. નકર રસ્તે ચડવા માટે શક્યતા જ નથી. જે માર્ગ જવા માટે આપણી પાસે પાસપોર્ટ જ ન હોય તો એ રસ્તે કોઈ જવા દે? પાસપોર્ટ વગર ત્યાં ઉતરવા પણ ન દે, વિમાનમાંથી પાછા મોકલી દે કે ભાઈ તમારી પાસે વિઝા નથી તો ઘર ભેગા થઈ જાઓ. એટલે મેં તમને વાત કરી, સંવત્સરીનું મહત્વ એક તો આયુષ્યનો બંધ પડે, બરાબર. આજે મહત્વ એટલા માટે છે કે આયુષ્યનો બંધ વધારે વધારે અત્યારે પડે, એટલે આપણા શુભ ભાવો રાખવાના આખો દિવસ. બીજા નંબરની અંદર આજે ગ્રંથિ છોડવાની છે. કાર્બન શરીરમાં લાગેલા કર્મોને ખંખેરવાના છે, અને એ હાર્ટલી પ્રાયશ્ચિત કરવાનું છે. ઉપર છલો નહીં, હાર્ટલી, કે ભગવાન મારાથી જે પાપ થઈ ગયા છે એને હું પ્રાયશ્ચિત કરી અને એનું હું કબૂલાત કરું છું કે આ મેં પાપ કર્યા છે. તો આપણા કર્મો ખરી જશે. સાચી વાત તો એ છે કે જેને આરાધક બનવું હોય ને એને તો પોતાના પાપોને લેખિત લઈ કાં ગુરુ પાસે, એના માટેની આખી વિધિ બતાવી છે આપણા શાસ્ત્રોમાં કે આ બધું કન્ફેશન કરી એની પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ, તો આપણો આત્મા હળવો બની શકે. એક લક્ષ્મણા સાધ્વીનો દ્રષ્ટાંત આપણા શાસ્ત્રોમાં આવે. લક્ષ્મણા સાધ્વી રાજકુમારી હતી, અને લગ્ન વખતે જ રાજકુમારનું અવસાન થયું, એટલે દીક્ષા લેવાના ભાવ થયા. લક્ષ્મણા સાધ્વીએ દીક્ષા પણ લીધી. દીક્ષા લીધા પછી હજી વાસનાઓ અંદર રહી ગઈ હતી. ચકલા ને ચકલી બેઠા હતા ને એનું મૈથુન જોયું અને વાસનાની ઈચ્છા થઈ ગઈ. જોજો, એને ખાલી ઈચ્છા જ કરી છે. એ ઈચ્છા થઈ ગઈ ને પછી ગુરુ પાસે કન્ફેશન નથી કરતા કે મને આવી ઈચ્છા થઈ ગઈ ને મેં આવું વિચાર્યું, એને છુપાયું. ગુરુ પાસે પૂછ્યું કે કોઈ વ્યક્તિને આવું ચકલા ચકલી જોવે ને આવી વાસનાની ઈચ્છા થઈ જાય તો એનું પ્રાયશ્ચિત શું આવે? આવું એને ગુરુને પૂછ્યું. તો ગુરુએ કીધું એને છઠને બાને છઠ કરવા પડે, આટલા માથમણ કરવા પડે, 50 વર્ષની આખી તપસ્યા બતાવી. આટલા વિચાર માટે, આટલા વિચાર માટે આવી તપસ્યા પ્રાયશ્ચિત માટે બતાવી. લક્ષ્મણા સાધ્વીએ ખાલી કન્ફેશન જ નહોતું કર્યું. ગુરુ પાસે સાચી વાત કરી દીધી હોત અને એને જો કન્ફેશન કરી લીધું હોત ને પછી પ્રાયશ્ચિત લીધું હોય તો એનું કામ થઈ જાત. પણ એને છુપાવી અને પાછું પ્રાયશ્ચિતના વિધિ બધી કરી. આ વિધિ કરતા 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 એટલા વર્ષ વયા ગયા, આટલી વિધિ કરી છતાં પણ એને આરાધક ન બન્યા, એ વિરાધક બન્યા. કારણ કે એને પ્રાયશ્ચિત નહોતું લીધું અને મરીને પાછા વેશ્યા બન્યા. ક્યાં બન્યા? વેશ્યા બનવું પડ્યું. આરાધકપણું આપણા જીવનમાં આવે. આપણા જે કાંઈ મોટા મોટા પાપ હોય ને એકવાર હળવા કરી નાખો. જ્યાં સુધી હળવા ન થાય ને ત્યાં સુધી અંદર ચકરાવ્યા કરશે. આજે તને માનસિક સંતોષ થશે. તમે કોકની પાસે વાત કરી દો છો ને મેં આવું મોટું કૃત્ય આ જિંદગીમાં કર્યું છે તો મારે હવે શું કરવાનું? તો એમ કે આટલા ઉપવાસ કરી લ્યો, કે આટલા એકાસણા કરી લ્યો, આટલી સામાય કરી લ્યો. એટલે આપણને મનથી સંતોષ થઈ જશે અને અંદરનું કૃત્ય છે ને નીકળી જશે. નકર એ કૃત્ય છે ને મૃત્યુ સમયે મોટા મોટા કૃત્યો હોય ને એ તો સામે આમ પિક્ચરની પટ્ટીની જેમ આવીને ઊભા જ રહીએ. મોટા કૃત્યો કર્યા હોય ને એ પિક્ચરની પટ્ટીમાં આમ દેખાવા માંડે કે આટલા મેં આખા કુટુંબ મોટા મોટા કૃત્યો કર્યા છે. તો આપણે અંતિમ સમયે જો આવું પિક્ચર ન જોવું હોય
અંતિમ સમયે આરાધક બનીને જવું હોય અને સદગતિમાં જવું હોય અને આરાધક બનવું હોય તો પ્રાયશ્ચિત કરી લેવાનું. સદગુરુ પાસે એના માટેની આખી મેથડ બતાવી છે આપણા શાસ્ત્રોમાં. કોની પાસે પ્રાયશ્ચિત લઈ શકાય, કારણ કે એમાંય પ્રાયશ્ચિત લેવા માટે પણ પાત્ર વ્યક્તિને ગોતવી પડે. તમારું કન્ફેશન કરો તો તમારું બ્લેકમેલ પણ કરે એવા મળી જાય ને, એવો પણ મળી જાય. એટલે પાત્ર વ્યક્તિ મળવા પડે, પાત્ર ગુરુ મળવા પડે. પાત્ર ગુરુ કે વ્યક્તિ સાધુ સંત ન મળે તો પાત્રવાન શ્રાવકની પાસે હૃદય ઠાલવવું પડે અને પછી પ્રાયશ્ચિત લઈ લો ને તો તમે આરાધક બની જાઓ. આવા શાસ્ત્રોમાં આવા કેટલા બધા દ્રષ્ટાંત છે, એક નહીં કેટલા બધા. એની વાત કરીએ તો ઘણો સમય વયો જાય. એટલા માટે મારી વાત એ છે કે આજે આપણે બધા આ મહાપર્વના અંદર ભેગા થયા છીએ તો કર્મણ શરીરમાં લાગેલા જબરજસ્ત કર્મોનો ગંજ, આપણું કર્મણ શરીર છે ને એમાં હજી કર્મોનો સ્ટોક ઘણો બધો છે. હવે સ્ટોક વધી ન જાય ને વધી ગયો હોય તો એને ખેરવી નાખવા માટેનું પ્રાયશ્ચિતનું પ્રતિક્રમણ કરવાનું છે. અને જે કાંઈ આપણા કૃત્યો છે એની આપણે દિલથી અંતરથી એનું પ્રતિક્રમણ કરીને પ્રાયશ્ચિત લેવાનું છે અને આપણે આરાધક બનીને જવાનું. મહાવીરના શાસનની અંદર મહત્વ એનું છે કે આરાધક બને ને એનું નકલી વસ્તુ બતાવો કે નકલી વસ્તુ કરાવો તો એની કિંમત ભગવાનની જ્ઞાનમાં કોઈ કિંમત જ નથી. અસલી સાધુપણું, અસલી શ્રાવકપણું, અસલી ધર્મની ક્રિયાઓ તો એની કિંમત છે. તમે દુનિયાને બનાવી શકશો પણ પરમાત્માને થોડા બનાવી શકશો. કર્મને કંઈ બનાવી શકાશે? તમારા કર્મ તો ફીડિંગ જ થાય જ છે, એક એક ક્ષણે ફીડિંગ થાય છે, એક એક ક્ષણે. એટલે આવો ધર્મ ચતુર્વિધ સંઘ આપણને મળ્યો છે. આટલા દિવસ આપણે ઘણા ધર્મની બધી વિષયો પર વાત પણ કરી. જે ભાગ્યશાળીઓએ લાભ લીધો છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને અહીંયા આવ્યા પછી ધર્મની પણ ઘણી બધી દલાલી પણ થઈ અને તપસ્યાણ પણ ત્યાં ઘણા બધા સરસ મજાના, અને તપસ્યા પણ આટલી બધી થઈ, એટલે ખૂબ સારી વાત છે. ધર્મના માર્ગમાં આપણે બધા ધર્મને ઈચ્છીએ તે તો ખરા જ, પણ સાચું માર્ગદર્શન આપણી પાસે નથી. સાચું માર્ગદર્શન નથી. આજે તપસ્યાઓ પણ બધા કરે છે ને 8-8 દિવસ, 10-10 દિવસ, 16-16 દિવસ, તો એમને તો તપસ્યા પણ નથી થતી શ્રદ્ધા વગર. કાંઈક છે એટલે તપસ્યા થઈ જાય છે. પણ જો એને સાચું માર્ગદર્શન મળી જાય ને તો કર્મની નિજરા થઈ જાય. એટલા માટે જ્ઞાનની પણ જરૂરિયાત છે. આપણા જીવનમાં જ્ઞાનને ઉતારશું અને આ મનુષ્ય જન્મની સફળ બનીને અહીંથી જાશું ને તો જાશું ને ત્યારે આનંદપૂર્વક જાશું કે મેં એવા કોઈ કૃત્યો કર્યા નથી, મેં એવું કાંઈ કામ કર્યું નથી તો મારે બીક છે નહીં. મેં સત્કૃત્યો કર્યા છે, સારું કર્યું છે, બધાનું ભલું ઈચ્છ્યું છે, બધાનું સારું કરવા માટેની પ્રેરણા કરી છે, તો પછી હું અહીંથી જઈશ તો સારા ઠેકાણે જ જવાનો છે એવું અંદરથી મન એમ કે હવે તારે સારે ઠેકાણ. એટલે અહીંથી જવાનો ખેદ જ ન હોય. ખેદ જેને હોય, ખેદ કેને હોય? ખોટા કામ કર્યા હોય, એના પ્રાયશ્ચિત ન કર્યા હોય, અને હજી લંગરો બધા એમને લગાડી રાખ્યા હોય. લંગરો બધા પરિવારના પૈસામાં, સંપત્તિમાં, સત્તામાં, ફેક્ટરીમાં, આ બધામાં લંગરો નાખી દીધા હોય ને ત્યાં સુધી મૃત્યુ સમયે એ આવે કે ઓલું આવે, જે જોડાણ હોય એ જ બધું સામે આવવાનું છે. હવે આનું શું થશે, હવે આનું શું થશે, હું આને શું થશે. અને જ્યાં પ્રીતિ છે ને ત્યાં જ ઉત્પત્તિ થવાની છે. ઉત્પત્તિ પાછી ત્યાં જ થવાની છે. એટલે સમજણપૂર્વક આપણે જીવનને સફળ બનાવવાનું છે. અને સફળ બનાવશું તો એ આપણા આત્મા માટે છે, એ કુટુંબ પરિવાર માટે નથી, પણ આપણા આત્મા માટે છે. અને આપણી પ્રાથમિક ફરજ એ છે કે જેમ આપણા પરિવારને સુખ, સંપન્ન, વૈભવ, સારી જગ્યાએ આપણે મૂકી દીધા છે, એ ફરજ છે. એવી એક ફરજ એ પણ છે કે એને ધર્મના રસ્તે ચડાવો, ધર્મના સંસ્કારો આપો, તો તમે સાચી ફરજ બજાવી કરાશે. ધર્મના સંસ્કાર વગર તમે ગમે તેટલું આપ્યું હશે ને તો એ દુર્ગતિમાં લઈ જશે. ધર્મના થોડાક સંસ્કાર હશે ને તો એ એના માટે ભવિષ્યમાં પણ કામ લાગશે અને મોટા થયા એની સંસ્કારોની જાગૃતિ પણ થશે.
એટલે મારે તમારે આવા આત્માનું કામ કરવાનું છે. જેટલા કર્મથી દૂર રહેવાય એટલું દૂર રહેવાનું છે. અને આજે આ સંવત્સરીના દિવસે આપણે પ્રતિક્રમણ કરવાનું છે. એ પ્રતિક્રમણ કરીને આત્માને શુદ્ધિ કરવાની છે. કાર્બન શરીરમાં જે લાગેલા કર્મો છે ને, એ કર્મોને ફેરવી નાખવાના છે. એ જ મોટો અવસર છે. એટલા માટે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીરોનું ભૂષણ છે, કાયમનું ભૂષણ નથી. જેની તાકાત હોય એ ક્ષમા આપે ને ત્યારે એ સાચી ક્ષમા કહેવાય. જેની શક્તિ ન હોય ને એ ક્ષમા આપે એ તો તમે બીકથી આપી કહેવાય. બીકથી, સત્તાથી, પૈસાથી, એના 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 પ્રભાવમાં આપી કહેવાય. એટલા માટે 3 વસ્તુ આપણે સમજવાની છે. નો કમ્પેરિઝન, કોઈની સાથે કમ્પેરિઝન કરવાનું નથી. આ આવા છે તો હું એવો થાવ. નો કમ્પેરિઝન, નો કેલ્ક્યુલેશન. ક્યાંય ગણતરી માંડવાની નથી કે આમાં મારું શું. જ્યાં કાંઈ કામ કરીએ ને ત્યાં આમાં મારું શું. આપણું પહેલી ગણિત એ હોય, આમાં મારું શું. નો કમ્પેરિઝન, નો કેલ્ક્યુલેશન અને નો કોમ્પિટિશન. કાંઈ હરીફાઈમાં ઉતરવું નથી. હું છું એવો બરાબર છું. જે છું એ હું છું અને હું છું બરાબર છું. મારે કોમ્પિટિશનમાં ઉતરીને કામ શું છે? કોઈની જેવો થાવડા માટે મારે શું કામે કોમ્પિટિશનમાં ઉતરવું? આ 3 વસ્તુ જીવનમાં હશે ને તો આપણું જીવન સરળ બની જશે. કર્મોથી પાછા હટી જશું અને આપણા આત્માનું કલ્યાણ થશે. જો અંદર કોઈ પ્રત્યેનો વિરોધ જાગશે ને, કોઈ પણ વસ્તુનો, ઘરમાં, બહારમાં, સમાજમાં, સંઘમાં, એકવાર વિરોધ થયો ને અંદરથી, આ કરે છે ખોટું છે, આ કરે છે ખોટું છે, આને મારું માયનું નથી, મારો યુગો હટ થયો છે, તો પછી બીજા નંબરની અંદર વેર ઊભું થશે. એની પ્રત્યેનો દુર્ભાવ ઉત્પન્ન થશે. અને દુર્ભાવ ઉત્પન્ન થશે ને એટલે એના પ્રત્યેનો વિગ્રહ ઉત્પન્ન થશે. વિગ્રહ એટલે જુદાપણું ઉત્પન્ન થશે. વિગ્રહ એટલે એની સાથે લડી લેવાની ભાવના ઉત્પન્ન થશે. હવે એની સાથે લડી લેવું છે. અને લડી લેવાની જેવી ભાવના થશે ને તે ત્યાં વિભાજન થશે. 2 ભાગ પડી જશે. આ ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, સંસ્થામાં, સંઘમાં આ 4 વસ્તુ ચાલે છે ને, વેર, વિરોધ, વિગ્રહ અને વિભાજન. 4 વસ્તુ થાય તો આપણે આ બધાથી પાછા હટી અને આપણા આત્માને શુદ્ધ હૃદય બનાવવાનો છે. તો જ આપણા આત્માનું કલ્યાણ થશે. આટલા બધા સુંદર મજાના પ્રવચનો તમે સાંભળ્યા. તમે સાંભળવાવાળા હતા તો હું આપી શક્યો. કોઈને દાન દેવું હોય તો લેવાવાળો જોઈએ કે ન જોઈએ? કોઈને દાન દેવું હોય 2 પૈસાનું તો કાંઈક લેવાવાળો હોય તો જોઈએ. નકર દાન કેવી રીતે દઈ શકે? એમ તમે લેવાવાળા હતા તો હું તમને આપી શક્યો, તો જ આપી શક્યો ને. અને એ તમે મને અહીંયા એક સ્કોપ આપ્યો અને એટલા માટે તમારા બધાનો આભાર માનું છું. હજી આપણે આલોચના કરવાની બાકી છે આના પછી, પણ જે કાંઈ વાત કરી છે આટલા દિવસમાં એને વખોડજો. થોડુંક આપણા જીવનમાં ઉતરશે તો આપણા આત્માનું કલ્યાણ થશે. નવકાર મંત્રની બુકો બધાને આપી છે, ઘણા બધા લઈ ગયા છે. નવકાર મંત્ર એ આપણો શાશ્વતો મંત્ર છે. જૈનોનો દીકરો હોય ને એની પાસે નવકાર હોય પછી દુઃખ કેમ હોય? કારણ કે આપણે શ્રદ્ધા નથી. આવા નવકાર મંત્રને દરરોજ 12 નવકાર તો લખજો જ. અને પછી આ બુક કલા થાય તો પછી બહારથી લઈ અને એમાં 9 ખાના આપી લેજો અને લખવાનું ચાલુ જ રાખજો. ઘરમાં પુત્રો, પરિવાર એને બધાના સંસ્કાર નાજો કે ભાઈ 12 નવકાર તો તારે દરરોજ લખવાના છે. તો એનો ઘણો બધો પ્રભાવ આપણા જીવનમાં પડશે કમસે કમ. એટલે તમે બધા એ પણ બુકો લીધી છે, એની પણ પ્રભાવના સરસ મજાની થઈ. અને ગિરનાર ક્ષેત્ર એનું થોડુંક મહત્વની 2 મિનિટમાં વાત કરી દો. ભગવાન નેમિનાથ ગિરનારમાંથી મોક્ષમાં ગયા છે. ભગવાન નેમિનાથનું દીક્ષા કલ્યાણક ત્યાં છે, તેમનું મોક્ષ કલ્યાણક પણ ત્યાં છે ભગવાનમાંનું. આવા ભગવાન છે એ નેમિનાથ ભગવાન. આપણા મહાવીર પહેલા નેમિનાથ ભગવાન થઈ ગયા.
આખા સૌરાષ્ટ્રની અંદર એક જ જગ્યા એવી છે, 24 તીર્થંકરોમાંથી 20 તીર્થંકરો તો સમેત શિખર થઈ ગયા અને 4 તીર્થંકરોથી અલગ અલગ જગ્યાએ થઈ ગયા. એક અષ્ટાપદ પર્વત ઉપર થઈ ગયા ભગવાન ઋષભદેવ, જેને અત્યારે સ્વર્ગારોહણી કહે છે. બદ્રક કેદારથી આગળ આલો, કોઈ કૈલાસ પર્વત પણ કહે છે. એક ચંપાપુરીમાંથી ગયા, એક પાવાપુરીમાંથી ગયા અને એક ગિરનાર થઈ ગયા. આ ગિરનાર એ આવો શાશ્વતો પર્વત છે અને એમ કહેવામાં આવે છે કે આવતી 24માં 24 તીર્થંકરો ત્યાં થવાના. 24 ગિરનારમાં થવાના. પેલા તીર્થંકર કોણ થવાના છે ખબર છે? સૈનિક મહારાજનો જીવ. હા, જે સૈનિક મહારાજની વાત કરીને એ પેલા તીર્થંકર થશે, પદ્મનાભ તીર્થંકર. એ ભગવાન મહાવીર જેટલું જ એનું આયુષ્ય હશે, 72 વર્ષનું છે, ભગવાન મહાવીર જેવું છે. તો આપણે પદ્મનાભ તીર્થંકરના વખતમાં અહીંયા જન્મ લઈએ, એ તીર્થ સાથે આપણે જોડીએ તો આપણો વિસ્તાર આમ જલ્દી થઈ જશે. મહાવીર ક્ષેત્રમાં તો 1 લાખ પૂર્વ થાય, અહીં તો ખાલી 100 વર્ષમાં થઈ જાય કામ. એવું ગિરનારનું મહત્વ છે. નમ્ર મુનિ મહારાજ સાહેબ એમને ત્યાં નથી બનાવ્યું ભારતધામ. એની ઉર્જા જોઈ છે કે અહીંયા ઉર્જા જે છે ને એવી ક્યાંય મળે એવી નથી. એવું તીર્થ છે. એટલા માટે જ્યારે અવસર મળે ત્યારે એ તીર્થનો પણ લાભ લેજો. કારણ કે સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ, એક સ્થાવર તીર્થ છે અને એક જંગમ તીર્થ. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા એ બધું જંગમ તીર્થ છે અને આ બધા સ્થાવર તીર્થો જ્યાં પરમાત્માના અણુ ઉર્જાઓ પડી હોય છે, કેવળ જ્ઞાન થયા હોય, એના શરીર ત્યાં પડ્યા હોય, એના પૂતગલો ત્યાં પડ્યા હોય, ત્યાં જાય ને તો સાધનામાં તરત થઈ જાય અને ત્યાં લાગી જાય સાધના. એવી જગ્યાની પ્રભાવ અને ઉર્જા હોય છે. તો એ ગિરનારનું મહત્વ છે. એ સતી રાજુલ, એવી સતી રાજુલ જે પૂર્ણ રાગમાં હતી તેમાં વિતરાગતામાં આવી ગઈ, જે હજી નેમ લગ્ન મંડપમાં આવવાના હતા અને માળા લઈને હજી એને આરોપવા માટે તૈયારી રાખી હતી અને સજી ધરીને બેઠા હતા અને એ જ વેશની અંદર એને શું કર્યું? રાગમાંથી વિતરાગતા ઉત્પન્ન કરી દીધી. પૂર્ણ રાગ અને એમાંથી વિતરાગતા. ભગવાનના માર્ગે એ પણ ચાલી નીકળ્યા. કેટલા બધા કૃષ્ણ મહારાજનો તો એ જમાનામાં કેટલા રાણીઓ ને કેટલા કુંવરો ને બધાએ કેટલાય દીક્ષા લીધી છે. એ આપણા શાસ્ત્રોમાં આખું એક શાસ્ત્ર છે. બધા ત્યાંથી મોક્ષમાં ગયા છે. કેટલા બધા મોક્ષમાં ત્યાંથી ગયા. તો આવું એનું મહત્વ છે અને એ ભૂમિની ઉર્જા મને સતત મળતી રહે છે. એટલે એની વાત જ અલગ છે. પણ એ જેના ભાગ્યમાં એ લાભ લઈ શકે તો આપ પણ લાભ લેજો. અને અહીંયા મારાથી આ 7 દિવસમાં 8 દિવસની અંદર કાંઈ વિતરાગની આજ્ઞા વિરુદ્ધ બોલાણું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. આપણે પણ કાંઈ એવું એમાંથી લાગ્યું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. આ બધાએ મને ખૂબ અહીંયા બોલાવીને આ સુંદર મજાનો લાભ અપાયો છે. એટલા માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જય જિનેન્દ્ર.